પૂજારી ને ભાઈ પૂજારી હું તો શિવ શંકર નો પૂજારી હું તો શિવ શંકર ના પૂજારી હું તો સેવાત કરતો પૂજારી તો પૂજાત કરતો પૂજારી પૂજારી ને ભાઈ પૂજારી આજે પૂજારી ને ભાઈ પૂજા કરું આજે જંગલો જંગલ અજમાલ પરી દેવાળા આજે જંગલા જંગલા યજમાલ ફરી રે વડા ગાયનો દીઠા શિવ મંદિર જંગલો જંગલ અજમાલ પરી દેવાળા એનો દીઠા શિવ મંદિર જંગલા જંગલા યજમાલ ફરી રે વડા સારું જંગલ ફરી વળ્યો ક્યાંય શિવનું શિવાલય જોવા મળતું નથી હે શંભુ, તમે મારા આંગણાની અંદર જગદંબા જેવી ત્રણ દીકરીઓ તો દીધી તો પછી એક પુત્ર કેમ ન દીધો પ્રભુ? આજ મારી આ મેળાની વેદનાને કારણે મારે વનવન ભટકવું પડે છે પ્રભુ, ભટકવું પડે છે. કોઈને વાલિયા ન રાખો મારા નામ, રોવે છે મારી આંગળી. કોઈને વાલિયા ના રાખો મારા નાથ રૂવે છે મારી આંખલડી મારો સુરે દિયો છે અપરા, રોવે છે મારી આંગળી. મારો સુરે થયો છે અપરાધ રૂવે છે મારી આંખલડી મેળા બોલે છે જગતની નાલો, રૂવે છે મારી આંગળી. મેળલા બોલે છે નગરી ના લોક રૂવે છે મારી આંખલડી હવે મારા વાંદિયા મેળા રે પડોના, રૂવે મારી આંગળી. હવે મારા વાંદિયા મેળા રે ભાગો નાથ રૂવે મારી આંખલડી સામે પક્ષી ઉડી રહ્યા છે, ધ્વજ ફટકી રહ્યો છે. કોઈ મંદિર હોય એવું લાગે છે, તો લાય ત્યાંના પૂજારીજીને પૂછો. અરે ભાઈ પૂજારીજી, અહીં શ્યાનું મંદિર છે? ઓ શિવજીનું મંદિર હોય તો મારે પૂજા કરવા દેવું છે. સ્નાન કરીને આવ્યા છો નહીં પૂજારીજી, તો સામે ઝરણું વહે છે આજે ફરતા ફરતા આખો દિવસ વીતી ગયો. આજે મને પીવા પાણી પણ નથી મળ્યું, તો હું સ્નાન ક્યાંથી કર્યો? અરે ભગત તો સામે ઝરણું વહે છે, સ્નાન કરતા હો. ભલે પૂજારીજી. એવી ખળ ખળ વેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા તમે ધીરે હાલે ગમૈયા એમાં સ્નાન કરે પ્રહલાદા. તમે ધીરે હાલો ને ગંગા મૈયા મારે સ્નાન કરવા મોરી મૈયા મારા પાપ હરને ગમૈયા એમાં સ્નાન કરે પ્રહલાદા. મારા પાપ હાડો ને ગંગા મૈયા મારે સ્નાન કરવા મોરી મૈયા. અરે પૂજારીજી, બોલો ભગત. હવે હું સ્નાન કરીને આવી ગયો. તો આવો બેસી જાઓ.
तो शिव समान जाता नहीं, उन विपत विदार अब लजिया होरी राख जो शिव नंदी के असवा शेषनाग को लपटो कियो और शंभु चले कैला अखंड तपस्या धारण करी जय जय भोलेनाथ ए अखंड तपस्या धारण करी जय जय भोलेनाथ जय जय भोलेनाथ। ओ भोला ने धुन मन लागी नमः रे शिवाय। हवे लगनी रे लागी लगनी रे लागी भोला ए भोला 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 बोला बोला लगनी रे लागी भोला भक्ति रे लागी भोला ने धुन मन लागी रे हवे लगनी रे लागी भोला तो भोला जल रे लिया तुझे नवड़ाऊ वाटी 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 रे बनने लगनी रे लागी भोला ने धन मन लागी रे हवे लगनी रे लागी पुष्प मांगो तो भोला पुष्प ले आओ पुष्प मांगो तो भोला ए भोला 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 पुष्प मांगो तो भोला पुष्प ले आओ बिली चढ़ाओ बारी बारी दे मन लगनी रे लागी छोटे की छड़ी मोटन की मिसाल जंगल की डाला मोटन की माला बड़े कमा देवराज इंद्र ने नमः शिवाय। छोड़ी कालैया फूल में तोड़ी सनई रे मारी मारी नार भमरा यदि भमरा रे वाड़ी भेड़ी सनई रे यारे वाड़ी माँ भमरा चंपा के रो छोड़ बोले चंपा के रो छोड़ बोले भमरा भमरा रे भमरा रे भमरा रे भमरा मारी पानी ना रे भमरा यदि भमरा रे वाड़ी भेड़ी सनई रे
આજે કોણ કે હું કઈ નગરીનો રાજ આવી રે અજય ઇન્દ્રપુરીનો હું તો રાજ આવી રે આજે ઇન્દ્રપુરીનો હું તો રાજ આવી રે ઇન્દ્ર હોય મારા નામ ઇન્દ્રપુરીનો હું તો રાજ આવી રે જ્યારે દેવસભા ભેગી થઈ ને ત્યારે સર્વે દેવોએ કીધું તું કે હરે ઇન્દ્રદેવ જ્યારે સંકટ વિપત પડે ને ત્યારે મને યાદ આવે તો લાય મારથી મોટા બ્રહ્માને બોલો એ તમને તમને ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા બાજો રે આવજો ઇન્દ્રપુરી માં ઇન્દ્ર બોલાવે દેવો આવજો રે હરે વિષ્ણુ ઇન્દ્ર બોલાવે દેવો બાજો રે બોલાવે દેવો આવ્યા રે આયા તો પવન માં જાય ઇન્દ્ર બોલાવે દેવો આવ્યા રે આવ્યા તો પવન માં જાય ઇન્દ્ર બોલાવે દેવો આવ્યા રે અરે ઇન્દ્ર તારે બોલવાનું કારણ તમને બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા તો પણ મારા ઇન્દ્રસેનને કાંઈ પણ નથી થતું 3.5 દિવસની અંદર પોપટને પાંજરે મારું ઇન્દ્રસેન ડોલાવે છે આપનું કહેવાનું શું થાય છે નકર ઇન્દ્રદેવની આજ્ઞા કરો ધરતી મજબૂત નહીં રાજા આ વિશે કોઈ જાણતો નથી મારથી મોટો શંકર છે તેમને બોલાવો આપણા દુઃખનું નિવારણ જરૂર કરશે જલ્દી બોલાવો વિષ્ણુ બોલાવે શંકર આવજો રે તમને વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવો તમે તો પવન માધાય વિષ્ણુ બોલાવે શંકર આવજો રે તમે થકો વનમાં જાય વિષ્ણુ બોલાવે શંકર આવજો રે જાગો ભોળા રે શંભો ઓજી રે તમે જાગો
જાગો ભોળા રે જાગો હોજી રે જાગો જાગો ભોળા રે જાગો પાર્વતી જાગાને ભોળાનાથ જાગજો રે એ જાગ્યા જાગ્યા એ જાગ્યા 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 ભોળા રે સંતો ઓજી રે યાદ જાગ્યા જાગ્યા ભોળા રે સંતો તમને યાદ આવો રે દાજા દાજા ભોળા રે સાંભો હોજી રે દાજા દાજા ભોળા રે સાંભો વિષ્ણુ ના તેડા તમને આવ્યા હોજી રે કૈલાસ યોતરે ભોળાનાથ યાદિયા કૈલાસ જોતરી રે ભોળા રે નાથ આવ્યા કૈલાસ યોતરે ભોળાનાથ યાદિયા કૈલાસ ઉતરીને ભોળાનાથ આવ્યા ભોળા રે નાથ આવ્યા એવો મને કેમ બોલાયો કેમ બોલાયો યાદ આયા હુરે પડ્યા મારા હુરે પડ્યા કૈલાસ યોતરે ભોળાનાથ યાદિયા કૈલાસ ઉતરીને ભોળાનાથ આવ્યા કૈલાસ ઉતરી આયા મહાદેવજી આદેવો કૈલાસ ઉતરી આયા રે કૈલાસ ઉતરી આયા મહાદેવજી કૈલાસ ઉતરી આયા રે સાથે પાર્વતી લાયા મહાદેવજી સાથે પાર્વતી લાયા રે સાથે પાર્વતીને લાયા મહાદેવજી હારે પાર્વતીને લાયા રે શંકર પાર્વતીની જોડ મહાદેવજી શંકર પાર્વતીની જોડ હે શંકર પાર્વતીની જોડ મહાદેવજી શંકર પાર્વતીની જોડી રે સચામાં ગંગા વિરાજ મહાદેવજી આવો સચામાં ગંગા વિરાજ રે જટામાં ગંગા વિરાજ મહાદેવજી જટામાં ગંગા વિરાજ રે ગળામાં કાળુડો નાગ મહાદેવજી ગળામાં કાળુડો નાગ રે ગળામાં કાળુડો નાગ મહાદેવજી ગળામાં કાળુડો નાગ રે નાગ જેથી નંદ મહાદેવજી નાગ જેથી અમે ડરીએ રે નાગ દેખીને અમે ડરીએ મહાદેવજી નાગ દેખીને અમે ડરીએ રે દેવોના ટુકડા ભાગો મહાદેવજી દેવોના ટુકડા ભાગો રે દેવોના દુખડા ભાગો મહાદેવજી દેવોના દુખડા ભાગો રે લોલી લોલી લાગે ભાઈ મહાદેવજી લોલી લોલી લાગે પાય રે લળી લળી લાગીએ પાય મહાદેવજી લળી લળી લાગીએ પાય રે દેવોના દુઃખને ભંગ મરા દેવો તમારા દુઃખને ભાગો રે દેવોને દુઃખને ભાગ ભળા શંકર દેવોના દુખડા ભાગો રે મારા દેવોના દુઃખને
કેવો તમારા દુઃખ ને ભાગું રે અરે વિષ્ણુદેવ આ તપોની અંદર બોલાવવાનું કારણ અરે ઇન્દ્ર રાજન આ દેવ સભા ભેગું કરવાનું કારણ અરે કૈલાસપતિ ભોળાનાથ કહો ઇન્દ્ર રાજન દેવ સભા ભેગું કરવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિમુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા શું કહો છો ઇન્દ્ર રાજન તો પણ મારા ઇન્દ્રસનને કાકરી પણ નથી હલતી 3.5 દિવસની અંદર બાપટના પાંજરામાં મારું ઇન્દ્રસન ડોલે છે આપનું કહેવાનું શું થાય છે નકર ઇન્દ્રદેવને આજ્ઞા કરો ધરતી મસ્તક ના કરું નહીં ઇન્દ્ર રાજન નહીં આપના ક્રોધને શાંત કરો શા માટે એ તો એક મારો પરમ પ્રેમેલો ભક્ત છે તેને સપના રૂપે દર્શન આપી તેને ઊભો કરું છું આપ સર્વે પોતપોતાના સિંહાસન માથે બિરાજમાન થાવ હું મારા લાડેલા અને પ્રેમેલા ભક્તોને સપના રૂપે દર્શન આપી આપીને પાછળ આવું છું દેવો જાઓ આપની રાહ જોઉં છું બહુ સારું મારા લાડેલા અને પ્રેમેલા ભક્તોને સપના રૂપે દર્શન આપી આપણે પાછળ આવું છું મારા લાડેલા અને પ્રેમેલા ભક્તોને સપના રૂપે દર્શન આપી તેને ઊભો કરું અને દ્વારકાની અંદર મોકલું છે મહાજા મહારાજ હોજી રે ગળા ગળતી મહાજા મહારાજ ભગવાના આપુરે યજમાન રાય ને હોજી રે ભૂતડાએ સુણા છે ભણકાર હોજી રે ભૂતડાએ સુણા છે ભણકાર રાજા તમે રે જાવો રે જમા
દ્વારિકા હો દે દ્વારિકામાં રાજ કરે રણછોડ રે એવા દ્વારિકામાં રાજ કરે રણછોડ તમારા દુખડા રે જરૂર પામશે એ દ્વારકામાં રાજ કરે રણછોડ હોજી રે દ્વારકામાં રાજ કરે રણછોડ તમારા દુખડા રે રણછોડ ભાગશે હો દે સાથે લેજો સવાજર ઘીના લાડુ લેજો સાથ રે એવા સવાજર ઘીના લાડુ લેજો સાથ વાલાને રમડ્યા પછી રમજો સવા શેર ઘીના લાડુ લઈ જાવ સાથ હોજી રે સવા શેર ઘીના લાડુ લઈ જાવ સાથ પ્રભુને જમાડા પછી જમજો હોજી રે સાથે લઈ જાઓ સાથે લઈ જાઓ હારે લઈ જાઓ સાથે લઈ જાઓ ગંગાજી નાની ઓજી રે સાથે લઈ જાઓ ગંગાજી નાની સાથ લઈ જાવ ગંગાજી ના નીર હોજી રે હારે લઈ જાવ ગંગાજી ના નીર વિગેરે પાહોલિયા પખાણ જોજી રે અરે ભક્તરાજ આપને એમ છે કે દેવના દેવ મહાદેવની તપસ્યા કરી ભોળાનાથને પ્રસન્ન કરી અને પુત્રનું વરદાન લેવું પણ નહીં ભક્તરાજ આપને જે ખબર નથી કે દેવના દેવ મહાદેવે કોઈના પેટે અવતાર ધારણ કર્યો નથી અને કરશે પણ નહીં માટે રાજા અજમલ આપ દ્વારકાની અંદર જાઓ દ્વારકાનો નાથ આપના દુઃખના નિવારણ કરશે આજ મધરાતની અંદર સદાશિવ ભોળિયાનાથે મને સપનારૂપી દર્શન આપીને કહ્યું કે આ કુડા કળયુગની અંદર તમારી કાયાને કષ્ટ ના આપો. તમે દ્વારિકા વિશે જાઓ, દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા તમારા સર્વે મનોરથ પૂરા કરશે. તો શું મારું સપનું સાચું છે? આપણે દ્વારકાની અંદર મળવું તો તમારું સપનું સત્ય છે. ભલે પૂજારીજી, હે ભોળિયાનાથ, હું આપની આજ્ઞાને શિર માની દ્વારકા વિશે પણ જઈશ, પરંતુ તમારા કહેવા પ્રમાણે પ્રભુને ધરાવવા માટે પ્રસાદ લઈ જાઓ છે તો પહેલા પોકણગઢ જાઓ અને પછી દ્વારકા વિશે જાઓ.
જો જો લીધી હવે પોકળ ગઢની વાત હરખ ભૈરા રે અજમલ હાલિયા રે બીજી હવે કોકણ ગઢની વાત ફરકના ભરેલા યજમલ હાલિયા રે આયા પોકળ ગઢ મોદા હરખ ભૈરા રે અજમલ હાલિયા રે અમારા નાથના દિલા ડાગણા હરા કે ભજા અમારા સ્વામીના લુકડા રે કેમ હરખ જણાય કરો મન દિલ ડાની નાથના દિલા ડાગણા હરા કે ભજા કરો તમાર દિલાડાની વાત અજમલ કહે ને સોતી સાંભળો રે અજમલ કહે ને સતી સાંભળો રે આજે ભોલા રે સમુએ સપનાયા પિયા રે આજે ભોળા રે શંભુએ સપનાયા પિયા રે અજમલ દ્વારિકામાં દ્વારકાનો નાથ ટુકડા ભાંગે રે અજમલ દ્વારકામાં જાવ દ્વારકા નાથ દુખડા ભાંગસ રે ગળતી માજમ રાત દીકરી હતી સદાશિવ ભોળિયા નાથે મને સપના રૂપી દર્શન આપીને કહ્યું કે હે અજમલ આ કુડા કળયુગની અંદર તમારી કાયાને કષ્ટ ન આપો અજમલ તમે દ્વારિકા વિશે જાઓ દ્વારિકાનો નાથ કૃષ્ણ પરમાત્મા તમારા સર્વે મનોરથ પૂરા કરશે હે સતી મારે ત્યારે ને ત્યારે દ્વારિકા વિશે જવું છે ખાલી હાથે કેમ જવું પ્રભુને ધરાવવા માટે મને કંઈક પ્રસાદ બનાવી આપો હા સોના તમારે દ્વારકા જાવ હા સતી દ્વારકા જાવ તો ખાલી હાથે તે ન જવાય સોમનાથ હું તમને જે પ્રસાદ બનાવી આપું તે તમે જરૂર બરાબર છે. લાડુ વાસર ઘેન લાડુ બનિયા પાસ ઓદી રે હવા શેર ઘના લાડુ બનિયા પાસ પ્રભુને જમડા પાસી જામ જોદી રે ભરીને લાવી ગંગાજી ના નીર ઓદી રે ભરીને લાવી ગંગાજી ના નીર તેરે ગાહોલિયા બખાલ બાહોદી રે દ્વારકા જાય પ્રભુ પાસે વરદાન મેળવી રાજમંદિર પાછા પરંતુ સતી સોના મને એમ થાય છે કે જિંદગી આખી ભોળાનાથની સેવા પૂજામાં મેં વિતાવી નાખી છે સતી
છતાંય ભોળિયો નાથ મને એક પુત્રનું વરદાન નથી આપી ક્યાં સતી, હું દ્વારકાધીશના દેવળે તો કોઈ ગયો નથી સતી, મને પુત્રના વરદાન કઈ રીતે આપશો સતી? તો જતા જતા હું આપને છેલ્લા શબ્દો કહેતો જાઉં છું, કદાચ દ્વારકાધીશ મને પુત્રના વરદાન આપે તો ભલે, સતી દ્વારકાધીશના દેવળે માથા પટકી પટકીને મારો પ્રાણ આપી દઈશ સતી, પરંતુ હવે પુત્રના વરદાન મેળવ્યા વિના હું પાછો નહીં આવું સતી. ભોળિયાનાથની આજ્ઞા પ્રમાણે હું આપના દ્વારે તો આવું છું પ્રભુ, મારું નહીં તો ભોળિયાનાથની તો આજ્ઞા પાડજો પ્રભુ. જુઓ દ્વારકાધીશ, વાંધિયા મેળાની વેદનાને મને ક્યાં ક્યાં પહોંચાડે છે પ્રભુ, ક્યાં ક્યાં પહોંચાડે. આજે અરે આજે હરખના બનેલા યજમલ હાલિયા રે, હવે મારી ક્યાંની હવે દ્વારકાની વાત હરખના